પોલીસની પીસીઆર છે તે રાત્રિના સમયે રોડ પર ઊભી હતી। બે લુખ્ખાઓ પીસીઆર પાસે જાય છે, બોલાચાલી થાય છે, ઉગ્ર દલીલો થાય છે। તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને ત્યાર પછી સવાલો ઉદ્ભવે છે કે લુખ્ખાઓ ગુજરાતમાં હવે એટલા બેફામ બની ગયા છે કે પોલીસને પણ ધમકીઓ આપી રહ્યા છે। વિગતવાર વાત કરવી છે શું છે સમગ્ર મામલો તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ પણ લુખ્ખો, ટપોરી, મવાલી, ગુંડો કે અસામાજિક તત્વો છે તે હર હંમેશ સામાન્ય લોકો હોય કે નબળા લોકો હોય તેમના પર દાદાગીરી ટોળા બનાવીને જ કરતા હોય છે અને આવા ગુંડા, આવા ટપોરીઓ છે તેમના અડ્ડા પર તે બેસતા હોય છે, આસપાસના લોકોને ગાળા ગાળી કરતા હોય છે, ભયભીત કરતા હોય છે, ધાક ધમકી આપતા હોય છે। પરંતુ આવા લુખ્ખા કે ટપોરીઓનો જ્યારે મામલો પોલીસ સ્ટેશન પહોંચે અને જો કડક પોલીસ અધિકારી અને કર્મચારી તેના વિરુદ્ધમાં આકરી કાર્યવાહી કરે, તેની વ્યવસ્થિત સર્વિસ કરે, ત્યાર પછી આ લુખ્ખો કે ટપોરી છે તે મોટા ભાગે ફફડી જતો હોય છે અને ફરિયાદીને કરગરી તે સમાધાન કરી લેતો હોય છે। પરંતુ કમનસીબી તે પણ છે કે ઘણા એવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તે આવા લુખ્ખા અને ટપોરીઓ પર જે પ્રકારની આકરી કાર્યવાહી થવી જોઈએ તે નથી થતી અને તે કારણસર આવા ગુંડાઓ છે તે બેફામ બનતા હોય છે અને ત્યાર પછી તે સામાન્ય લોકો તો ઠીક પરંતુ પોલીસ છે તેમને પણ ધમકીઓ આપવાની ચાલુ કરતા હોય છે। આવી જ ઘટના અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી છે, જેમાં એક પીસીઆર વાન ઊભી હતી। આ પીસીઆરના પાસે પહોંચે છે આ બે લુખ્ખા ટપોરીઓ પોલીસના સાથે બોલાચાલી કરે છે, દલીલ કરે છે, મામલો ઉગ્ર બને છે અને આસપાસનો કોઈ વ્યક્તિ ત્યાં ઊભો હતો તેણે વિડીયો બનાવી દીધો અને આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસના સામે લોકો સોશિયલ મીડિયામાં સવાલો ઊભા કરી રહ્યા છે। પરંતુ આ ઘટના સમજવા માટે નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા તેમણે આ ઘટનાની વિગત આપી કે આ વિડીયો છે તે 9મી તારીખનો છે અને આ જે વાહન છે, આ બોલેરો જે ગાડી છે તે ગોધરા SRPFની છે અને અહીંયા તેમના જે કર્મચારીઓ છે ત્યાં તેમને મૂકવા આવ્યા હતા અને તે દરમિયાન આ લુખ્ખા, આ ટપોરીઓ છે તે આ પીસીઆર વાનમાં બેઠેલા પોલીસ કર્મચારીઓ છે તેમના સાથે બોલાચાલી કરી હતી। હવે તે વિડીયો વાયરલ થયો છે। આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે SRPFના છે તેમનો તે સંપર્ક કરી રહ્યા છે જેથી કરીને ગુનો દાખલ કરી શકે અને આ જે ગુનેગારો છે, આ ટપોરીઓ છે તેમને શોધવા માટે પણ પોલીસ અત્યારે કામે લાગી છે। પરંતુ ગુજરાતમાં જે પ્રકારે આવા ગુનેગારો છે તે વારંવાર ગુના આચરી રહ્યા છે તે કેટલાક કિસ્સામાં નશાના આદિ હોય છે અને નશામાં પણ તે ગાળાગાળી અને ગુંડાગીરી કરતા હોય છે અને કેટલાક કિસ્સામાં તેઓએ એટલો ભય અને ખોફ ફેલાવેલો હોય છે કે સામાન્ય લોકો તો જવા દો, ત્યાંના સ્થાનિકો જવા દો, પરંતુ અન્ય લોકો પણ તેમના વિરુદ્ધ છે તેમના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરતા પણ ડરતા હોય છે, કેમ કે લોકો માનતા હોય છે કે આમના વિરુદ્ધમાં જો પોલીસ ફરિયાદ કરીશું તો પોલીસ પણ તેમને પકડશે, જામીન આપશે અને છોડી દેશે। પરંતુ જો પોલીસ ખરા અર્થમાં તેમને વ્યવસ્થિત સર્વિસ કરે અને તેમના અડ્ડા અને તેમના સામ્રાજ્યને ધ્વસ્ત કરવા માટે જો તેમના પાછળ પડી જાય તો ગુજરાતના એક પણ થાણા વિસ્તારમાં કોઈ ગુંડો હોય, કોઈ ટપોરી હોય તે તેમના વિસ્તારમાં અડ્ડો પણ ન જમાવી શકે અને સ્થાનિકોમાં ભય પણ પેદા ન કરી શકે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।